જેમ જેમ લોકોને સત્સંગ રૂચતો જાય એમ એમ શ્રીજી મહારાજ વર્ષે વર્ષે કંઈક નવું નવું પ્રકરણ ચલાવતા હો, નવી નવી વાતો દેતા સત્સંગમાં. અનંત જનો ઉદ્ધારવા માટે કડીનું બળ દેખી અને શ્રીહરિ કરુણા કરતા, સત્સંગની પ્રથાને વૃદ્ધિ પમાડતા અને સત્સંગને વધારે એવા રાજાઓ પણ પ્રગટ કર્યા શ્રીજી મહારાજો. દેશમાં રાજાઓ પણ એવા આવ્યા કે સત્સંગને ઈચ્છે, લોકોને સત્સંગની વાતો કરે અને સત્સંગના નિયમ પ્રમાણે વર્તાવે. રાજાની તો સત્તા હોય. અંગ્રેજ રાજા આવ્યો આ દેશમાં ત્યારે શું કર્યું એણે? બીજા બધા ધર્મને અસત્ય માની ને એક સહજાનંદ સ્વામીનો જે સંપ્રદાય એને સત્ય માન્યો. એના આશ્રિત સાધુઓ, એના આશ્રિત સત્સંગીઓ, એની આશ્રિત બાઈઓ, એ બધા એને નીતિ વાળે લાગ્યા. તો આ દેશમાં મહારાજ રાજા પણ એવા લઈ આવ્યા કે આ ધર્મ ઉપર પ્રીતિ રાખે, જેને કરીને ઉદ્ધવ સંપ્રદાયની વૃદ્ધિ થાય. અને એણે અધર્મમાં વર્તનારા તમામ રાજાઓને જીતીને કબજે કર્યા અને એવી રીત ચલાવી કે નીતિ વિનાની કોઈ વાતો પણ કરી શકે નહીં. બધું નીતિ પ્રમાણે જોતો એ રાજા, નીતિ પ્રમાણે સાંભળે, નીતિ પ્રમાણે ચાલતો, નીતિ પ્રમાણે ખાવું પીવું ઉઠવું બેસવું બધું જ નીતિ પ્રમાણે. હો, ખાવા પીવામાં ને હુવા બેસવામાં, હાલવા ચાલવામાં, બોલવામાં નીતિ ક્યાંય ચૂકવી નહીં. હો, એવા રાજા આવ્યા દેશ ઉપર. અને નીતિ છે એ શ્રીહરિનું સ્વરૂપ છે. નીતિમાનને ખાનપાન દેવ સમાન મળે છે. જગતમાં તેનું સૌ પ્રમાણ કરે છે. નીતિ છે એ જ ધર્મ છે અને અનીતિ છે એ જ પાપ છે. નીતિમાં ચાલવું. મહારાજ બહુ જબરી વાતો કરેલી છે. ઝેર ખાઈને સુખ માનવું, ઝેર પીને માનવા જેવું છે? ઘડી બે ઘડીમાં મરવાનો હોય તો ઝેર ખાઈ ગયો અને પછી પોતાને સુખી માને. એમ નીતિ વિના વર્તીને સુખી માને એ ઝેર પીને સુખી માનવા જેવો છે. નીતિ ચૂકી દેવી અને મનમાં માને કે અમે બહુ હારા છીએ, મરશો ક્યાંક, નરકમાં પડશો, સુખી નથી થવાના. શ્રીહરિ કાળા તરાવ પધાર્યા છે. આવી રીતે ગામો ગામ ફરતા ફરતા ભીમજી સુથારની ઘેર શ્રીહરિ ઉતર્યા અને વારંવાર શ્રીજી મહારાજ જતા. હો, કાળા તરાવ આજે પણ હાવ ખુબા જેટલું ગામ છે. આજે તો લગભગ મુસલમાનો છે મોટે ભાગે, તો હશે એકાદ બે ઘર તો હિન્દુના. નાનું ગામ પણ ભીમજી સુથાર કેટલા ભાગ્યશાળી ગણાય. વારંવાર શ્રીજી મહારાજ, અરે 500 સાધુ સહિત ત્યાં 15 દિને મહિનો રોકાય કાળા તળાવમાં. તમે વિચાર કરો, જોયું છે કાળા તળાવ? નથી જોયું? શું વાત કરી નાખી તમે. નાણ સરોવર તો જોયું ને? હા, એ ક્યારેક રસ્તામાં જઈ આવવાનો પ્રોગ્રામ ભેગો ગોઠવવાનો. સમજ્યા? તેરા અને કાળા તળાવ અને બહુ લીડા કરેલી મહારાજ. તેથી કચ્છમાં સુથારનો સત્સંગ વધારે ગણાતો. આ બાજુ વાગડમાં જાય તો સુથારના સાધુ કહેવાતા. હો, સુથારના સાધુ આવ્યા કે હાલો જાય દર્શન કરવા, એમ લોકો માનતા. અને ભુજમાં ઠક્કર લોકો સત્સંગી હતા. સુંદરજીભાઈ ને મલ લોકો એ બધા સત્સંગી હતા. કણબી તો ઓછા હતા, બહુ ગામમાં જૂજ હતા. અમને પછી બધું વધ્યું. કણબીમાં સત્સંગ વધારનાર તો એક તો ધનભાઈ ફઈ માં રામપરવારા અને અક્ષરજીવન સ્વામી, વધારે એને કર્યું. કાળા તળાવ તો હાવ નાનું ગામ અને કેટલી લીડા. સંતો બધા હવે 500 સાધુ એ ગામમાં પૂરું પડે. આજુબાજુના ગામડામાં હે ભિક્ષાઓ માગ્યા બધા. હો, અને ત્યાં કને ભજન થાય રાતના ને દિવસના, અને મહારાજ કથાઓ કરે. કથા કરતા કરતા ઊંઘે અને તળાવ કિનારે મહારાજ કાઢી મૂકતા. અને આવી લીડાઓ મહારાજ ખૂબ કરેલી. પાણી પૂરું ન થાય તો એક છેટો કૂવો છે પ્રસાદીનો, આજે પણ છે. મહારાજ ત્યાં કને જાય અને પગ કૂવામાં લોડાવીને બેહે. હો, ઉપર પથ્થર ઉપર પગ રાખે કૂવામાં. એટલે વરુણ દેવતા આવે ઉપર, છેટ ઉપર સુધી પાણીનો કૂવો છલકાય. એટલે પેલા તો બધા સંતો પાણી ભરી લે. સમજા ને? ગામના માણસોને એટલો ભાવ કે પેલા સંતોને પાણી ભરવા દો. સંતો બધા પાણી ભરી લે. હવે પાણી રાખવું ક્યાં? એટલે માટીની કુંડી બનાવ્યો, મિટ્ટીની.
આખી મીઠીની કુંડી બનાવી અને અંદર એક કપડું ચોડી દે માય, એમાં પાણી ભરે, એ પાણી પડ્યું આખો દી લ્યો, એ વાપરવાનું પાણી. અને ગામના માણસો પાણી ભરી જાય ત્યાં સુધી મહારાજ કુવામાં પગ લોડાવીને બેઠા હોય ત્યાં. મહારાજ જેવા પગ ઊંચા કરે એટલે પાણી પાછું ઉતરી જાય. આવી તો કાળા તળાવની લીળા છે. મુક્તાનંદ સ્વામી કે બહુ ભાગ્યશાળી હો, અને હે ઉત્તમ રાજન, તમે તો અતિશય ભાગ્યશાળી હો, તમારા ભાગ્યનો તો કોઈ પાર આવે નહીં. અતિ ધન્યભાગી છો, કારણ કે શ્રી હરિની તમારા ઉપર અનન્ય કૃપા. જે અવતારમાં ભક્તો બધા થયા છે એના ભાગ્યો શાસ્ત્રોમાં લખાયેલા છે, પણ તમારા ભાગ્યને કોઈ પહોંચી શકે નહીં. દાદા ખાચરને કહે મુક્તાનંદ સ્વામી, और अवतार अनंत ही भारी, और अवतार अनंत ही धारी, जीते दिन भुविचरे सुखकारी, निज निज भक्त को सुख ही दीने, जितनो जही समृद्ध घर दीने, अब एक दीन के सुख के आगे, आगे को सुख फीके ही लागे, दीन दीन नए सुख दिवाए, भुवि पर हरि ज्યાં लग रहाए, भुवि पर हरि જ્યાં લગ રહાય. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, આ પૃથ્વી ઉપર ભગવાનના અવતારો અનંત થયા હો. પૂર્વે અનંત અવતારો થઈ ગયા, પણ આ અવતારે જે સુખ આપ્યા છે અને સામર્થ્ય જણાવ્યું છે, એમાં એક જ દિવસનું સામર્થ્ય જોઈને, એક જ દિવસની વાત, તો એની આગળ બીજા કોઈ પણ અવતારના જે સુખો એ બધા લુખા જેવા લાગે હો. એવા સુખો આ વખતે શ્રીજી મહારાજ આવ્યા છે. ભગવાન ઘણા નથી, ભગવાન એક જ છે, પણ અનેક રૂપે આવે છે. પણ આ વખતે જે શ્રીજી મહારાજે સુખો આપ્યા છે એવા કોઈ વખતે અપાયા નથી. પછી શ્રીજી મહારાજ કાળા તળાવથી તેરા બંદર પધાર્યા છે. ત્યાં પણ સુથાર ભક્તો હતા. આજે પણ છે આપણી ઓરડી પ્રસાદીની છે હો, તેરામાં કાળા તળાવમાં છે, પગલા પધરાવેલા છે. ત્યાં સુથારને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા, એમના મનોરથ પૂર્ણ કરી અને શ્રીજી મહારાજ ત્યાંથી સીધા અંજાર ગામ લ્યો. ફેરો કેટલો! પણ કોઈક ભક્ત ચાહતા હોય, બહુ ભાવથી યાદ કરતા હોય તો પેલા એને દર્શન દેવા જવાનું. ફેરો ભલે પડે પણ યાદ કરે છે ત્યાં પેલા પહોંચો. આવો મહારાજનો એક ન્યાય હતો. અંજારમાં પણ સુથાર ભક્તો હતા. એની સેવા સ્વીકારીને શ્રીજી મહારાજ ત્યાંથી પાછા માનુકવા ગયા. અંજારથી માનુકવા હો. ત્યાં આદાભાઈ ને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા છે. ત્યાં જેટલા દિવસ રહ્યા એટલા દિવસ હરે હરિભક્તોને ઘટતા સુખો આપ્યા છે મહારાજ. બહુ આનંદ પમાડ્યા બધાને. ગામો ગામ ધ્યાન ધારણા અને સમાધિ કરાવી અને શ્રીજી મહારાજ પોતાનું સામર્થ્ય દેખાડતા હતા. એમાં જે આવરણ રૂપ જે દરવાજા હતા ને એ તો શ્રીજી મહારાજ ખોલી નાખ્યા હો. ધ્યાન ધારણા અને સમાધિ એમાં જે આડ કરે એના તો દરવાજા જ ખુલ્લી નાખ્યા. બેસો અને સમાધિ, બસ. નાના મોટા સૌ સમાધિમાં ધામના દર્શન કરે, આશ્ચર્ય દેખે. જેને ઈચ્છા થાય સમાધિમાં હાલે જાય. આવી મહારાજ કચ્છના ગામો ગામ લીળાઓ કરી છે. ગામો ગામ સમાધિમાં આશ્ચર્ય દેખતા અને આવીને કહેતા સૌ આવું આવું મેં જોયું. અલગ અલગ ધામની વાતો થાય, અલગ અલગ લોકની વાતો થાય, જુદા જુદા બ્રહ્માંડોની સભામાં વાતો થાય.
હા, દુનિયામાં ક્યાંય ન સાંભળી હોય, અરે શાસ્ત્રોમાં ક્યાંય ન લખાણી હોય ને એવી વાતો સહજાનંદ સ્વામીની સભામાં અજ્ઞાની માણસો કરતા લ્યો. કાંઈ ભણેલા ન હોય, કાંઈ ખબર ન હોય એવા લોકો પણ ધામની વાતો કરે હો. અને જોઈ આવીને વાતો કરે, એમ સાક્ષર વાતો, કલ્પના કરીને નહીં, ખાલી શાસ્ત્રોમાં વાંચીને પણ નહીં, પ્રેક્ટિકલ નજરે જોઈ આવી અને સભામાં વાતો કરતા. એ વાતો સાંભળીને બધાને ખૂબ ખૂબ આશ્ચર્ય થતું. ભગવાન શ્રીહરિ ત્યાંથી ભુજનગર પધાર્યા છે. ગંગારામ મલને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા. આવી ગયા હો ભુજ, આપણા ગામમાં મહારાજ આવ્યા ભુજનગરમાં. અને ગંગારામ મલ્લે શ્રીહરિને કેસર ચંદન ચર્ચી હાર પહેરાવ્યા છે. ભાત ભાતના ભોજનો જમાડ્યા, ફળ મેવા મીઠાઈ ખૂબ અર્પણ કરેલું છે. ભુજનગરમાં પણ ભક્તજનોને સુખ આપી અને શ્રીહરિ આધોઈ પધાર્યા છે. આધોઈથી ભગવાન શ્રીહરિ ધમડકા પધાર્યા અને ત્યાં રાજભવનમાં ઉતર્યા. ભાવિક ભક્તોનો ભાવ જોઈને બહુ દિવસ ધમડકામાં રોકાણા. ધમડકા હતું ને તે દિવસે ત્યાંના ભક્તોનો ભાવ એવો હતો કે ભુજનું મંદિર ત્યાં બનવાનું હતું. સમજા ને, મહારાજને એટલો ભાવ ધમડકામાં કે ભુજમાં જે મંદિર બનાવ્યું ને ધમડકામાં બનવાનું હતું. લ્યો, પછી વળી રાજાનો આગ્રહ કે ગંગારામ ને સુંદરજી સુધાર, રાજાના માણસો ખરા ને, એને કીધું કે મહારાજ ભુજમાં બનાવો, ભુજમાં અહીંયા દેવ પધરાવી દો અમને. એટલે પછી આ લોકોનો ભાવ જોઈ, નહીં તો રાયધાણીજીનો પરિવાર અને કરણી બા એનો ભાવ અને એની વાતો આપણે કરવા માંડીએ ને તો કલાકો સુધી હાલે, એવી તો એની વાતો છે ધમડકાના ભક્તજનોની. ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા. ઘણા દિવસ રોકાણા હો ધમડકામાં. અને ત્યાંના ભક્તજનો પણ મહારાજની મરજી જોઈને શ્રીજી મહારાજની બહુ ભાવથી સેવા કરતા. મરજી જોયા વિના કરોડ ઘણી સેવા કરો ને એનાથી ભગવાન પ્રસન્ન થાય નહીં. મરજી જોવી પડે. જેવી મરજી પ્રમાણે સેવા કરો ને તો એ સેવાથી સંતો કે ભક્તો કે ભગવાન પ્રસન્ન થાય છે. ત્યાંથી વળી શ્રીજી મહારાજ ભચાઉ પધાર્યા છે. ત્યાં એક લુહાર હરિભગત હતા, લુહાર જ્ઞાતિના. એના ઘરે શ્રીજી મહારાજ ઉતર્યા છે. પણ એ હરિભગત ને તુલસીકૃત રામાયણનો અભ્યાસ સારામાં સારો. હે, કેટલી બધી ચોપાઈઓ મોઢે બોલે હો, અને વાંચવાનું બહુ ભાવે. શ્રીજી મહારાજ એને ત્યાં જાય ને એટલે મહારાજ કે તુલસીકૃત રામાયણ વાંચો, અમને બહુ મજા આવે, અમને સંભળાવો કે હો. એટલે એ હરિભગત એવી ચોપાઈઓ લલકારે અને રામાયણ વાંચે અને મહારાજને સંભળાવે હો. મહારાજ પણ એવા કે એને ભાવ તુલસીકૃત રામાયણમાં છે તો એની પાસે ઈ જ વંચાવે પાછું. હો, ઓલિયા રામચરિત્રની વાતો વાંચે, વાંચતા વાંચતા મહારાજ સાંભળતા સાંભળતા મહારાજ પોતે રામચંદ્રજી રૂપે થઈ જાય. હો, સમજા, એવા ઓલિયાને દર્શન આપે ઘરમાં. કેવા રામ! ઓલ્યો મારી જ આવ્યો હતો ને હોનારનો મૃગ બનીને, રાક્ષસ, એને જાણે ધનુષ બાણ લઈને ગોતતા હોય જંગલમાં, આવા દર્શન થાય ઘરમાં. આ લુહાર હરિભગતને મૃગનો વેશ ધારણ કરેલા અસુરને ખોડતા હોય, અને સીતા લક્ષ્મણ હનુમાનજીના પણ દર્શન થાય. આવા દર્શન થાય લોલા હરિભગત તો ગદગદ કંઠ થઈ જાય. આવા દર્શન કીધી થાય કયો? એટલે રામાયણમાં બહુ ભાવ. મહારાજ રામ રૂપે દર્શન કરાવ્યા, ગદગદ કંઠ થઈ ગયા અને શરીરમાં અચેતન જેવા બની ગયા. સમજા, આમ ભાવમાં ચાલ્યા ગયા. ત્યારે શ્રીજી મહારાજે અક્ષરધામના સ્વરૂપના પણ એને દર્શન કરાવ્યા. અક્ષરધામમાં જેવા પ્રભુ બિરાજે છે, અલૌકિક શોભા યુક્ત અને અલૌકિક પ્રકાશ યુક્ત, એવી રીતના પ્રભુ એને દર્શન કરાવ્યા છે. ત્યારે એ હરિભગત શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ રૂપે શ્રીહરિને જાણ્યા. સમજા, આટલા દિવસ એટલો ભાવ નતો, પણ સત્સંગમાં થોડોક ભાવ એટલે શ્રીજી મહારાજને ત્યાં જતા. પણ મહારાજના આવા દર્શન કરીને મહારાજ મને અલૌકિક ભાવ થયો કે સર્વ કારણના કારણ તો આ છે, સર્વ અવતારને ધારણ કરનાર તો ખુદ શ્રીજી મહારાજ છે, એવો એને શુદ્ધ ભાવ પ્રગટ થયેલો છે.
પછી એને શ્રીજી મહારાજે કીધું કે જો અમે ખુદ ભગવાન પ્રગટ થયા છીએ એવું કોઈને કહેતા નથી મહારાજ કહો. આવા દર્શન આપી એમાં સમજનારા સમજી જાય. ભગવાન પોતાને મોઢે એમ કહે ને અમે ભગવાન છીએ કે હો. એક જણો મહારાજને આવીને કે તમે ભગવાન કેમ થઈ ગયા લ્યો, ભગવાન કેમ થઈ ગયા? અને મહારાજ એવા ને પછી ઉત્તર એવો જ હોય ને. મહારાજ કે અમે વૈરાટ નારાયણની ગાદી જોવા ગયા તો એ તો વૈરાટ નારાયણ બેઠા હતા. પછી બ્રહ્માના લોકમાં ગયા, અમને એમ કે ગાદી પર બેસીએ તો બ્રહ્મા બેઠા હતા, એ ગાદી ખાલી નહીં. ઇન્દ્રલોકમાં ગયા તો એ ગાદી ખાલી ન મળે, બધા બેઠા આવ્યો જ્યાં જઈએ ત્યાં. રાજ રજવાડામાં ગયા તો ત્યાં બેઠા. દિલ્હીમાં ગયા હતા તો ત્યાં બેઠા. કોણ બેઠો દિલ્હીમાં હમણાં? હે હા, મનમોહનસિંહ. ગાદી કોઈ ખાલી ન મળે. મહારાજ કે લ્યો જાઉં ક્યાં? પછી અમે ભગવાનની ગાદી જોઈ તો એ ખાલી હતી, એ બેસી ગયા. મહારાજ કે ઓલો કે તો ઠીક કે લ્યો સમજા, એમ બેસી ગયા હો તો બરાબર કે હો. મહારાજ કે અમે કોઈ દી કહેતા નથી અમે ભગવાન છીએ એવું, પણ સમજનારા સમજી જાય છે. કોઈને પ્રતાપ દેખાય અને તે અમને કહે તો અમે તો એને ના પાડીએ, અમે ભગવાન નથી સમજા, અમે તો ના પાડીએ છીએ. એવી મહારાજ વાતો કરતા હો. કાચા પોચા હો ને તો છટકીએ જાય સમજા. મહારાજ એવું બતાવે કે કાચો સત્સંગી હોય તો એના મનમાં એમ થઈ ગયા કે આ ભગવાન નથી. ક્યારેક મહારાજ એવા બીમાર થાય અને એવા માનસિક ચરિત્રો કરે, વાત જવા દો. બહુ પાકા હોય ને પાકા, એ સમજી શકે ભગવાનને, બાકી કાચા પોચાનું કામ નહીં ત્યાં કને. વરજંગ જાડિયામાં શ્રીજી મહારાજ માંદા થયા એટલે 13 દિવસ તો ખાધું પીધું નહીં હો, ઉઠે નહીં, આમ ને આમ સુધા રહેવાનું બસ. પાછું મહારાજ કહી દીધું કે જો ઊંડા ઉતરી ગયા તો પાછા નહીં આવીએ કે. એટલે સતત 8-8 કલાકની ડ્યુટી. મુકુંદ બ્રહ્મચારી હોય, હીરાભાઈ હોય, ડુંગરજી ભગત હોય, એ બધાને 8-8 કલાક સતત મહારાજનું માથું ખોડામાં રાખી અને જગાડા કરવાનો. વરી મહારાજની દાઢે ચાલે જાગજો, જરાક આંખો ખોલો ને વરી આંખો બંધ કરી નાખ્યો, વરી ઊંડા ઉતરે વરી જગાડ્યો, જાગજો. 8 કલાકની ડ્યુટી સતત મહારાજને રાખવા પડે, નહીતર હાલા જાય હાવ ઊંડા. એમ તો 13 દિવસ થઈ ગયા, નહીં ખાવું પીવું કાંઈ નહીં એમને. 13મે દિવસે ડુંગરજી ભગત મહારાજને કે મહારાજ નાસો નાસો, હવે તો ઘણા દિવસ થઈ ગયા. મહારાજ કે ગંગા લાવ તો નહીં કે લ્યો ગંગા જોઈ અમને. ભગત એવા હતા હો, ગામના બધા બૈરા હતા ને, સત્સંગીને કહી દીધું બેડા ભરી આવો, પાણી નાખ. બાજુમાં વેણુ નદી વહે છે, એવી સરસ મજાની નદી. પહેલા યાત્રા કરવા ગયા હતા, આટલી નદી વહેતી હો, આખી નદીમાં આટલી આલી એમ. આખી નદીમાં ફરો તમે, નાવો ધુઓ, મજા કરો, પ્રસાદીની નદી. હવે તો બધી હુકાઈ ગયું નદી, સતત વહેતી હતું એમ. પેલા વેણુ નદી. કહી દીધું મૂળજી બ્રહ્મચારી પાણી ભરી આવો બધા. મહારાજને ખાટલા ઉપર બેસાડ્યા, બૈરાઓની લાઈન લાગી ગયો. મૂળજી બ્રહ્મચારી આમ મહારાજને સ્નાન કરાવે, હીરાભાઈ બીજું માટલું લઈ અને ઓલું ખૂટે એથી પેલા પછી ચાલુ કરી દો. ધાર ટોટક નથી આવી જોઈએ, સતત ચાલુ રહેવી જોઈએ. ગંગા તો કહેવાય ને, હરિભગત એવા. પછી મહારાજને એવી રીતે સતત 50 બેડાથી નવરાવ્યા હો, 50 બેડાથી. પછી મહારાજ કે ગંગાજીમાં ભળી ગયા. હવે ગામમાં નાતા હોય તો પાણી નદીમાં ક્યાંથી પહોંચે, પાછું પહોંચે એટલી વારમાં. જો ગંગામાં ભળી ગયું હોય તો અમારું સ્નાન પૂરું થાય. એટલે મુકુંદ બ્રહ્મચારી કે આ મહારાજ સ્નાન કરે છે, પાણી તાહરું ભરીને નાખ્યા નદીમાં કે હો પહોંચી જાય કે સમજા ને. એમ પાણી પહોંચાડ્યું. પછી કે ભળી ગયા તો મહારાજ કે અમારું સ્નાન પૂરું થયું. કેવી લીડા હો, બીમાર હોય, મંદવાડમાં સૂતા હોય ને પૂછે કાંઈ જમશો તો કે જવના પોંક જોઈએ, કે જવના. ભાદરવા મહિનામાં જવના પોંક ક્યાંથી હોય? મહારાજ કે ગુજરાતમાં લાખો મણ જવું પાક્યા છે, મને માંદા માણની કેટલું ખપશે કે એવું બોલે. અને પાછું બીજું કેટલું બોલે હો. જમવા જોશે કઈ જમશો તો કે જલેબી જોઈ, જલેબી કે હો.
હવે જાડિયા જેવા ગામમાં જલેબી ક્યાંથી કાઢવી? મહારાજ કે ભુજના શહેરમાં લાખો મણ જલેબી પડી ગઈ લ્યો. હવે ક્યાં ભુજ ને ક્યાં એવી વાતો કરે. પછી મહારાજ નાઈ ધોઈને જમ્યા. પછી કે હવે ગઢપુર જાવું છે, ગાડું લઈ આવો. ગાડું હરિભક્તો ગાડું લઈ આવે. ગાડું તો લઈ આવ્યા. મહારાજ ને કે ગાડું આવી ગયું, હાલો બેસો. મહારાજ કે પણ ગાડું ટૂંકું હે, કે લાંબુ કરો થોડું. એ લાકડાનું ગાડું તાણી તો લાંબુ થાય, સ્પ્રિંગ થોડી ગોઠવી હતી મેં. મહારાજ કે તાણો. હરિભગત એવા, બે જણા આગળ ડૂટડો ચાલ્યો, બીજા વાહે કડણ ચાલીને મંડ્યા ખેંચવા. જોર કર્યો, લગાવો જોશ. મહારાજ કે હવે થઈ રહ્યું, કે લેહો સંશય ન થવો જોઈએ. મહારાજ કે એમાં મહારાજ કે અમે એમ કહીએ કે ગિરનાર પર્વત ઉપાડી આવો, ઉપડે. પણ મહારાજ કે એવા ટાણે બીજું કાંઈ પણ વિચારી આવે ને એક પાણો હણી આવે ને એટલો તો એમ માનીએ કે ગિરનાર પર્વત આવી ગયો અમારા વચનથી. હો મહારાજ કે અમારા વચનમાં સંશય ન થાય. એકવાર શ્રીજી મહારાજ માનુકો હતા, લગભગ સાંજે સંતોની સભા ભરી. અમે કહીએ એમ કરશો? અરે મહારાજ તમે કયો એમ કરીને કાંઈ સંશય ન થવો જોઈએ. મહારાજ રૂમાલ બતાવ્યું. હો રૂમાલ. મહારાજ કે આ તલવાર છે. તલવાર કેવાય? મુક્તાનંદ સ્વામી કે તલવાર ક્યાં છે? આ તો રૂમાલ છે. કે હો મહારાજ સભા પૂરી કરી નાખી. મહારાજ કે હવારે અમે કહીએ અને એ મનાય તો આવજો, નહીં તો તમને જ્યાં ફાવે તો જાજો, કે લ્યો છૂટા. અમે જે કહીએ વાત મનાવવી જોઈએ. એમ કરીને સભા પૂરીને ઉઠાડી નાખી. મહારાજ રાતનો સુઈ ગયા. સંતો બધા ભેગા થયા કે આ તો બાપો વિફર્યા, કે હવે કરવું શું કરશું હવારે? પછી બધા સંતો ભેગા થઈને નિર્ણય કર્યો કે મહારાજ જી કહીએ સાચું. હા હાલો તલવાર, આપનું શું જાય, કે સમજાય કે નહીં? જી કહીએ આપણે હાજ પાડવાની. પછી હવારે સભા ભરાણી. બધા સંતો આવીને બેઠા. મહારાજ કે અત્યારે રાત્રિ છે, બોલો. હવે દિવસ ઉગી ગયો હોય, તડકો થઈ ગયો હોય અને રાત્રિ કહેવાય. મહારાજ કે બોલો રાત છે કે દિવસ છે? અમે કહીએ છીએ રાત છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે કહેતા હો તો રાત, પણ દેખાય દિવસ છે. કે હો તમે કહેતા હો તો માની લીધું કે રાત છે, પણ દેખાય દિવસ છે, એનું શું? મહારાજ કે દેખાય એ બધું ખોટું, સમજ્યા કે નહીં? મનમાં મનાય એ જ સાચું છે. કે લ્યો આવી કસોટીઓ કરતા હો મહારાજ. દેખાય એ બધું ખોટું, આખી દુનિયા ખોટી છે તો સાચું શું દેખાય? મહારાજ કે અમે કહીએ અને સાચું મનાય તો સાચું. રૂમાલ બતાવીએ તલવાર છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ દેખાય તો રૂમાલ છે, પણ તમે કયો તો તલવાર, તો હાલો માની લીધું તલવાર છે. કે લ્યો કારણ કે તલવારનું કામ કરે. હો કોઈકના ઉપર રૂમાલ ફેંકે તો એને વાગી પણ જાય તલવારની જેમ. ભગવાન ધારે તો ન કરે કામ, નહીતર હાથ કઈ તલવારનું કામ તો ન કરે ને. શ્રી કૃષ્ણ ભગવાન ધોબીને એક ઉપાડી નાખ્યો તો માથું ઉડી ગયું, નથી ઉડી ગયું? ભાગવતમાં કથા છે જ. હાથ તો તલવારનું કામ ન કરે ને, પણ એ કામ કરે. એટલે મહારાજ કે અમે કહીએ એમ મનાય તો તમે બરાબર, નહીતર નહીં. સંશય નહીં કરવાનો. ભગવાન કે આમ તો બસ એમ. શ્રીજી મહારાજ આવી રીતે ગામો ગામ ફરી અને ભક્તજનોને ખૂબ આનંદ પમાડ્યા. હો અને એવા ચરિત્રો કે કોઈને સંશય થાય નહીં. હરિભક્તો ગાડાને તાણવાનું કહેતો ઈ તાણે. પછી મહારાજ બેસીને ચાલે તો કે આ ગાડામાં દગો છે, કડા ખખડતા, આ ગાડું કામ ના આવે. કે લ્યો પાલખી લઈ આવો. પછી પાલખી લઈ આવ્યા. એમાં બિહારીને નીકળ્યા. આમ ગઢપુર જવું છે. ગામથી બહાર ગયા અને જંગલ આવ્યું ને ત્યાં મહારાજ હરિભક્તોને કે અમારે હવે નીચે ઉતરવું છે, પાલખી ઉતારો. નીચે ઉતર્યા ને હરિભક્તોને કે બધાને જાઓ, તમે જાઓ. હરિભક્તો કે મહારાજ તમને માંદા મૂકીને જંગલમાં મૂકીને કેમ જાવું? કે મહારાજ કે જાઓ કે નથી જતા, નહીતર આવે પાણા કે નહીં. આવા ચરિત્રો કરે હરિભક્તો. મહારાજને પગે લાગીને પછી મહારાજ કીધું એટલે હાલે ગયા ગામમાં. પછી ડુંગરજી ભગત હતા, એક જ ભેડા, બીજા કોઈ નહીં. ડુંગરજી ભગતને ડુંગરજી ભગતને કે જા ગઢપુર અમારે માટે ગાડું લઈ આવો. અરે મહારાજ આ જંગલમાં તમને એકલા મૂકીને? મહારાજ કે જાય કે નથી જાતો? હાથમાં પાણા લીધા. હો ભગત કે મહારાજ પાણા મારશો ને તોય તમારો આશ્રિત છું, તમને મૂકશું નહીં. કે ગમે તેમ કરો, ગમે એવા ચરિત્ર કરો,
પણ અમને સંશય થશે નહીં. આ તો ભાઈ ડંકાના ઘોડા છે, સંશય ન થાય. પછી તો ગઢપુર થકી એક ઊંટ ગાડી આવી અને પછી મહારાજ એમાં બેસીને ગયા. ગમે એવા ચરિત્રો કરે ને સંશય ન થાય ભક્તજનો. એવા શ્રીજી મહારાજ આ સત્સંગમાં ગામે ગામ હરિભક્તોને તૈયાર કર્યા હતા. કેવું ન પડે મહારાજને કે અમે ભગવાન છીએ. એના ચરિત્રો જેવા હોય, એની સામર્થ્ય એવી, મહારાજના ચમત્કાર એવા કે સાક્ષાત મનાઈ જાય કે આ અનંતકોટી બ્રહ્માંડનો નાથ ભગવાન છે. એ ભચાઉવાળો ભગત લુહાર રામચંદ્રજી જેવા મહારાજને ગણતા હતા, પણ રામચંદ્રજી રૂપે દર્શન દીધા. એમાં શ્રીજી મહારાજને સર્વેશ્વર અને સર્વોપરી જાણી અને મહારાજનો પાકો નિશ્ચય કર્યો કે આ પૃથ્વી ઉપર જે મહારાજ ફરે છે એ સર્વસ્વ છે. બધા અવતારના એ અવતારી છે.